નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માલધારી સારણ અને દરબાર. 84 ગામના પાદરના ધણી સાંકરોળા શહેરના કાઠી દરબાર સોખડાવાળાની એ વખતે આજુબાજુના હાક ડાક વાગે છે. નામ પડ્યે છોકરા સાના રહી જાય છે. 500 બરસી ભાલાવાળા ઘોડેસવાર કાઠી દાયરાની સાખડીઓ સાંજે મશાલ ટાણે ડેલીના ગડારામાં ઉતારે છે. તાજીમ ઝીલતા દરબાર સાંકળવાળો ગાદી તકિયા ઉપર બિરાજમાન થઈ હોકાની ઘૂંટો લેતા લેતા માથું હલાવતા મૂસે હાથ નાખતા નાખતા દાયરા તરફ નજર ફેરવે છે. કચેરીમાં વગર પૂછીએ એક હરફ બોલ પણ કોઈથી બોલાતો નથી. આવી કરડાયો, આવી કંટાય, સારે હાંસનું સુખ દૂધ દીકરો માલથાલ પૈસો ટકો ગામ ગિરાસ અને પોતાના દેહનો બાંધો મજબૂત શરીરની નરવાઈ એવી કોઈનું કહ્યું ગણકારે નહીં. દશકો ટક્કર લઈ જ ગયેલ અને અભિમાન પણ આંટી લઈ ગયેલ તે દિવસ તો સાંકરોળા ગામ ગીર કંઠાળાનું નાકું કહેવાય. આસપાસના ગામડા તથા 25-30 નેસડાનું હટાણું હોય. આખો દિવસ હટાણાવાળા ઊંટ ઘોડા ગાડા માણસની હિસે બોલે. વેપાર રોજગાર પણ ધમધોકાર ચાલે હો. તેથી સાંકરોળા શહેરની તો બવળી બજાર કહેવાતી. ગામને અડીને નાનકડી સાંકરોળી નદી સર્પકારે ગામને આંટો લઈ વહી જાય છે. ક્યારેક સમી સાંજમાં, ક્યારેક અડધી રાતના ગાંજર વખતે જળ જંપી ગયા હોય ત્યારે પોતાનો શિકાર ગોતી મારણ કરી સાવજડા સાંકરોળી નદીના તાજા તંબોળ પાણી પી અને પ્રાગડના દોરા ફૂટતા આરામ કરવા બગાસા ખાતા ખાતા કરમદીઓના હુવામાં પોતાના દેહને પડતા મૂકી નાખોરાના ફરડકા બોલાવતા હોય. આવી રળિયામણી ધરતીમાં કાઠી દરબાર સાંકડો વાળો રાજ કરે છે. પોતાની હદમાં ચોરી લૂંટફાટ કરવા કોઈની જીવ હાલતો નથી. શકલું ફરકી શકે નહીં. સાંકડાવાળાની એવી ધાક કે ઊભા માનવી ગુનેગારને સીરી નાખે. ભેળે ભેળા પોતાના રાજ્યમાં રોવાનું બંધ છે. કોઈનો કંધોતર દીકરો દીકરી મરી ગયા હોય તો એ રોણાનો રાગ નહીં. આવો હુકમ ફે ફાટે. દરબાર સાંકડાવાળાને સોનંગ નામનો એકનો એક જ 19 વર્ષનો દીકરો છે. બાપ બેટાની જોડી તેવડા લાગે નદીના કાંઠા ઉપર રાજદે માંદળ નામના સારણને નેસશે. 8-10 ભેંસું રાજદે સારણને છે. અધમણ દૂધ કરે એવ્યું સિંગના અઢી આંટા વળી ગયેલ બીજા 1-2 સારણના ઝૂંપડા છે. બધા માલધારી સારણનું 15-20 માણસનું કુટુંબ છે. ઓ બાપ! રાજદે સારણના ઘરનું માણસ સારણિયાણી આ નાજકડા નેસડાનું રૂપ ગણાય. એનો ઘડનારો જોઈને ધરાય નહીં એવા રૂપ. આંગણે 2 ટાયલા છોકરા, 1 દીકરી અને 1 નાના ઝુલ્ફાવાળો દીકરો. 2 બાળક દેવના શકર જેવા. રાજદે સારણના ઘરનું માણસ. 2 બાળકો 1 સારણના છોકરાને ભેંસું સારવા રાખેલ. સાથી આટલા માનવી સંસારનું સરગનું સુખ લૂંટે છે. સ્વર્ગથી સોહામણું માનવને મૃતલોક પણ 2-3 એંબુ બીર્યું જરા મરણને વિજોગ. રાજદે સારણ ચોમાસાના 2 મહિના મધ્ય ગીરમાં ભેંસુને સારવા લઈ જાય પાછો સાંકરોળા શહેરને નેહડે વળ્યો છે. ચોમાસું ઉતરવા આવ્યું છે. ગાંડીતુર ગીરના મૂળ ઝાડના પાણી રાજદે મંધાળને લાગ્યા છે. ગરથરને નીપજે જો નરવા હોય નીર. માસીએ માખણ ઉતરે સુકાયા અમણા શરીર. ગીરનું પાણી લાગતા રાજદે સારણનું શરીર નખાઈ ગયું છે. સાવજની સાથે બાથ ભીડનાર આભ અને જમીનના કાંડા ભેળા કરનાર વનરાયનો બાળક રાજદે જોમદાર આદમી માય કાંગલો બની ગયો છે. માંડ લાકડીને ટેકે ઠગુક કરતો પોતાના ઝૂંપડેથી એક નાડાવા છેટે ઝોકમાં જઈ ખાટલી નાખી માથે ધાબળો ઓઢીને ટગર આંખો જોતો જાગતો આખો દિવસ સૂઈ રહે છે. દેહ ગળીને તાતણો થઈ ગયો છે. પગે અને મોઢે થેથર સોજા ચડી ગઈ છે. જેનો રાતી રાણ જેવો દેહ હતો સામવર્ણો થઈ ગયો છે. આખા દેહને પેટે પાણી ભરાય પીળો પચક થઈ ગયો છે. જર પોટા જેવી કાતુડી પેટ બધી વધી ગઈ છે.
યમરાજના દૂતો ઝોકામાં ડોક્યા કરવા લાગ્યા. મોત ખડખડાટ હસતું સામે હાલ્યું આવતું જણાય છે. ઓ બાપ! રાજદેના ઘરના માણસ સારિયાણીને પેટે ફાળ પડી ગઈ છે કે સારણ થોડા દિવસનો મહેમાન છે. કાળજે ધ્રુસકો પડી ગયો. લબરક ઝબરક ભેંસો દોતી સારિયાણીની ઝટપટ ઝોકમાં વાસિંદા કરતી ભેંસોને સારણના છોકરા સાથીને ઝોક બહાર ભળાવી દઈ સાસુ ફેરવી રોટલા ઘડતી દરણું દળતી જે નીવજી પથ્થરની મૂર્તિ જેમ થંભી જાય છે. વિચારને વમળે સડે છે. આ હા હા હા! સારણ તો કાયમ માટે હવે જુદો પડી મોટે ગામત્રે જવાનો થયું. મારા કરમ ફૂટી ગયા. મારી સુડી નંદવાઈ ગઈ. સેથો અને સાંદલો રોળાઈ ગયા. આવા કંઈક મનમાં વલોપાત કરતી પોતાના બાળુડાને ખોળામાં રમાડતા પાછા વિચારે સડી જાય છે. માવતર પિયરમાં માનો જણિયો એક જ ભાઈ છે. નાનપણમાં માવતર મરી ગયા છે. લપતરડો ભાઈ પણ કોકનો ઓશિયાળો રોટલો રળી ખાય છે. આવી વમાસણ કરતી સારણિયાણી પોતાના ધણીની સાકરી કરતી જાય છે. ક્યારેક રાબ ટોવે છે, ક્યારેક રાજદેને મોઢે લાગેલી સાબુ ચોખાની કાજી કરી પાય છે અને પોતાના ધણીની સામે મીઠ માંડી જરાક પાછું ત્રાસું મોઢું ફેરવી ખોરડા જેવડો નિશાસો નાખે છે. ઓ બાપ! ભાદરવો મહિનો ઉતરવા આવ્યો છે. ચોમાસું આટોપટ ગયું છે. મોલાત ખડમાં બુઢા પણ દેખાવા લાગ્યું છે. ખડના કણ સુકાઈને ધરતી ઉપર ધરા ખરવા મળ્યા છે. બરાબર મોટું ભાળકડું થયું છે. પ્રાગડના દોરા ફૂટવાને થોડી ઘણી વાર છે. ગાયું ભાંભરવા લાગી. ભેંસો રણકોટા કરતી ફૂફાડા મારવા લાગી. સાવજ કરમદીના હુવામાં પોઢવા જતા જતા એક ઝરડકી દીધી. મોરલે ગળક દીધી. કુકડે પ્રભાતની સડી પોકારી. સીબરી ભેંસોની ઝોકની વાડ ઉપર કળે કળી ઉઠી. રામ હોલે રાત વીતી ગઈ એમ તારી ઉંમર વીતી જશે એમ એક સાથે બુદ્ધિ જેવી માનવીને સમજાવવા રામ તું કે હેક જ તું રામ તું એવો ચોથો પહોર વિત્યાનો ઘૂઘવાટ કર્યો. એ જ ઘડીએ રાજદે સારણે દેહ છોડ્યો. જીવડો હાલી નીકળ્યો. નાનકડા કુટુંબના ઘરનો થાંભલો ઢળી પડ્યો. ઓ બાપ! સારણ આઈને આભ ખેડ્યો. દુઃખના ડુંગરા ઉમટ્યા. આખા નેહડામાં કાળો કળકળાટ થઈ ગયો. બાજુના બે ઝૂંપડાના મોટેરા સારણો ભેંસો સાથે મધ્ય ગીરમાં હતા. નેસમાં બાયુ માણા હતા. પુરુષ વર્ગ ન હતો. બે ચાર સારણો બાયુએ મળી ગાયનું સાણ લીપી ઘીનો દીવો કરી રાજદે સારણના દેહને ઢોરણીથી નીચે લીધો. મોઢામાં તુલસીનું પાંદ અને રૂપાની કોરી મૂક્યા અને પછી મરણ પોખ મૂક્યો. ઓ બાપ! નેસડાનું વાતાવરણ કરુણ બની ગયું. રાજદે સારણે ઘેરથી સારણ આવી માથે કાળા રંગનું કેડિયું ઓઢણું ઓઢેલ. એનો ઘૂમટો કાઢી કાળજે સારડિયું પડે એવા મર્મ વેધક શિયાળા રોણું ઉપાડ્યું. કુદરતને ઠપકો આપતા આપતા આંખે આંસુડાની ધાર થાતી જાય. હિપકે રોતા હૈયાને હલબલાવી નાખે તેવા ધણીના વિજોગના મરસ્યા ઉપાડાયા. આભ ફાટ્યો ઘર લથડી. કાયાએ જડિયું કડિયું જાય કી એકે ઘડિયું મારો રુદ્યો ફાટે રાજદે. મોં વાળીને સારણિયાળી ધ્રુસકે રોતા રોતા સાદ કાઢે છે. સૌ સુખી સંસાર ભર નીંદર સૂતો ભવન હમણે ઉજાગરો અંગાર હૈયું ફાટે હોલનું ફટ રે ફૂટ હૈયા. ધણી જાતા હજી ફાટીને દર્શાઈ જતું નથી. આથી બીજા ક્યાં દુઃખ? ડુંગરથી દીધેલ દોટ દડદડિયા દુખડા સગા સંધળા સુખડા હેમાળા હાલ્યા હોલાના હોલ. સારણના તો બધા સુખડા ઘરના માણસ રાજદે ભેળા હેમાળે હાલ્યા ગયા. ક્યાં જઈ કહેવી કહું? ડુંગર જેવડા દુઃખની સગા સંસાર સુખની રાત્યું વેરાણ રાજદે. પ્રાગડના દોરા ફૂટતા દરબાર સાંકડો વાળો ગઢની બહાર 8-10 ઘોડેસવારો સાથે નદીને કાંઠે ફરવા નીકળ્યા છે. નેસડા તરફથી રોવાનો અવાજ સંભળાયો. કાનના પડદા ઉપર કરુણતાની અંજલિ પડી. વિજોગી મરસ્યા દોહાની ભજનક કાને અથડાણી. એક વખત ઘોડાને ડોસીને ફડાક કરતા નેસડા તરફ વાળ્યો. 8-10 કાઠી ઘોડેસવાર ગુપસુપ પાછળ ચાલી નીકળ્યા.
ભેંસોની ઝોકની બહાર ઘોડાને ઊભો રાખી દરબાર સાંખળેવાળે પોતે જ હાંકલી દીધે કે પ્રભાતના પહોરમાં આવો કલ્પાંત કરતું ધ્રુસકે કોણ રોવે છે? મારા રાજની હદમાં રોવાની મનાય છે. કોઈ હાકલ સાંભળી નહીં. સામેથી જવાબ મળ્યો નહીં. બીજી વખત દરબાર સાંખડાવાળે તાડુકીને રોષે ભરાય હાકલ દીધી કે રોણું બંધ કરો. મારા રાજ્યમાં રોવાનું બંધ છે. પોતાને હજુ સુધી કુટુંબમાં મરણનું દુઃખ પડેલ નહીં. રોણું બંધ ન થતા દરબાર સાંખડાવાળાએ પોતાનો ઘોડો ભેંસોની ઝોકમાં થઈ ઠેઠ ઝૂંપડાને બારણે લઈ જઈ હાંકલ દીધી. કોણ રોવે છે? આવા કોણ ભૂંડાઈના હાંડિયા નાખે છે? સાથીનો કાઠી દાયરો મૂંગે મોઢે કસવાતા દિલે ભયના માર્યા કાંઈ બોલતા નથી. દુભાતા દિલની વાતો કાઠી દાયરાની નિમાણી થઈ ગયેલ આંખો કહે છે કે દરબારનો ભવ ફરી ગયો છે. સાંખડો વાળો હવે દી ખાઈ રહ્યો લાગે છે. ઝૂંપડામાંથી અવાજ ઓળખાણો. આ તો ગામધણી દરબાર સાંખડાવાળો પોતે જ છે. ડુંગરાની ગાળીએ અને ઘાટાટોપ વનરાયોમાં ગળાઈને પવનની ફણકી છૂટે એવો ઘેરો અને મધુરો અવાજ કાનને મીઠો લાગે પણ કાળજાને કોરી નાખે એવો ધ્રુસતો અને હિબકા ભરતો રામે સામે રુદનનો પડદો પડે એવો જવાબ મળ્યો. મારા વીર, એ તો હું સારણબાઈ હોલ. અમારા ઘરનો થાંભલો આજ ખડેડી ભાંગીને ભૂકો થઈ ગયો છે. કાળમુખા દિવસે તો અમારો નોંધારાનો આધાર ઢળી પડ્યો છે. મારું અડધું અંગ ઓશિયાળું બની ગયું છે. બાપ સાંખડાવાળા, હમણે નેસડે આજ એકાકાર થઈ ગયો છે. મારા ધણીએ મોટું ગામતરું કર્યું. સરકાબરના કેળા લીધા. અમે નોંધારા અને નીમણા થઈ ગયા. મારા માથાનું સતર ઢળી પડ્યું. મારા વીરા, રોવું નથી પણ રોવાઈ જવાય છે. મારા વિસામાં હૈયું હાથ રહેતું નથી. આ બે ટાયલા બાળક ઉપર નજર નાખીને આંસુડા આવે છે. રોવાનું રોકાતું નથી. ત્યાં તો દરબાર સાંખડાવાળો કરડાઈથી બોલ્યો, બાય, મરણા ઝરણા તો ચાલ્યા જ કરે. મારા રાજમાં કાયમ ઉસરંગ હોય. મારા રાજમાં તમારા જેવા દુખિયા ન જોવે. એક માલધારી ભેંસુવાળો સારણ મરી ગયો, એમાં આવો મોટો કળેલાટ આવી ઢાઢ્યું. આવા રોવાના ઢાંઢિયા. એક સારણ મરી ગયો, એમાં બાવળિયો શું ફાટી ગયો? દરબાર સાંખડાવાળાના શબ્દો સાંભળી સારણ આય હોલે હિબકા ભરતા કહ્યું કે મારા વીરા, મારો માયલો રોવે છે. મારો રુદિયો રોવે છે. બાપ, રોતા રાતી નથી. મારા દુઃખની વાત તને શું કહું વીર? દુખે એને દાજ દુખાવણ દાજે નહીં. એક બે ડાયા કાઠી દાયરે દરબાર સાંખડાવાળાને નમતે માથે નીસું જોઈ વિનવી જોયા. દરબાર એકના એક બે ન થયા. આંખ્યું આડો પૂગેલ, મંદમાં ભાંગી ગયેલ, સત્તાની આંધીના પડળ આવી ગયેલ. ફરી દરબાર સાંખડાવાળે હાંકલ દીધી. હવે જો બાય તે એક હિબકું કે ધ્રુસકો મૂક્યો તો હું 2-4 માણસો મોકલું છું. તારા ધણીને સળગાવી દેશે. સારણ આય હોલ રોવાનું ને હિબકાનો ડૂમો ગળે ઉતારી ધ્રુસકો અહીંયામાં સમાવે કાળજાની બળતરાએ આંખ્યુંના આંસુ સૂકવી દરબાર સામે ઊભી હાય ભર્યા કદવા નીતરતા વેણ કાઢ્યા. બાપ, તું સૂરજનો પોત્ર. આપણો આદનો સંબંધ. સારની શમશાન જાત્રામાં આભળવા આવવાનું તો એક જ બાજુ રહ્યું, પણ અમે માન્યા જોગ સારણ કુળની બાપ મરણની મસ્કરી કરી રહ્યો છે. બાપ, તને ન અર્ધે સૂરજદાદો આવું નહીં સાખે. આમ કહી સારણાએ હોલે સૂકું હાસ્યા કરી હા ભાઈ હા એમ મરમ કરી દુઃખને કોઠે પાડી નિમાણે મોઢે હાથનો આંસકો મારી ઘઘૂટો ફગાવી દઈ દરબાર સાંખડાવાળા સામે જોઈ ઊંડે નાભી કમળથી ઊની હાય ઝરતો નિશાસો મૂકી ગાંડપણે હસતા હોય એમ ખડખડ હસીને દાંત કાઢી કહ્યું, હસીને બોલી, હોલ, તને સોનંગની સામી મળે. બોલે હમણાં બોલ. તારી છાતી ફાડશે સાંખડા.
દરબાર સાંકળાવાળાને ગરીબની હાયની રુદામાં અસર થઈ. વીજળીના સબકારે આંચકો લાગ્યો. કુદરતના કેરની માથે સાયા પડી ગઈ. કાનમાં ભનક પડી ગઈ. હસીને બોલે, હોલ તને સોનંગની સામી મળે. આ બે વેણ સાંકળાવાળાના કાળજે સારોડિયું પાડી દીધી. ઓ બાપ! દરબાર ઘોડો પાછો વાળી ગામ ભણે હાલી નીકળ્યા. પાછળ પાછળ 8-10 કાઠી દાયરાના ઘોડા ચાલવા લાગ્યા. કાઠી દાયરો અંદરો અંદર ખાંસ્યું કરી ધીમે અવાજે કહેવા લાગ્યા કે દરબારનો ભાવ ફરી ગયો છે. હવે દી ખાઈ રહ્યા છે. સારણો સાથે આપણા આદાના સંબંધો કળોઈને કોસવાયા. માન્યા જોગ જોગમાયા સારણ આઈની સાંકળાવાળે જાણી જોઈ દેખતી કદવા દીધી. આવી ઝીણી ઝીણી વાતું કરતા બધા દરબારગઢમાં આવ્યા. ગામના 5-10 પરગજુ માણસોએ આવી મૂંગે મોઢે રાજદે સારણનો અગ્નિ સંસ્કાર કર્યો. ગામની બાયુ બહેનો આવી સારણ આઈ હોલને મોઢે ખરખરો કરી કહ્યું, આઈમાં અમારા કેટલાકના કંધોતર દીકરા દીકરીઓ સર્ગ પારની વાટે ગયા, પણ રાજા એવો હઠીલો છે એ કોઈને રોવા દીધા નથી. અમારો કોઠો ઠલવાણો નથી. રુદન તો અમારા કાળજામાં ઝળર ઝળર બળે છે. દરબાર સાંકળાવાળાને આંતરડાની કદવા ઠોલી ખાઈ જશે. આવા આવા ગામના માનવીના વેણ આય હોલ ગળે ઉતારી રહ્યા છે. બીજા દિવસે આય હોલ પોતાના ધણી રાજદે માંધળની શમશાનની રાખને શેલા જુવારી કાળજા કોરી નાખે એવા ધણીના વિજોગી મરસ્યા ગાય ઉઠ્યા. વાલા બધું વેરણ થયું. ઘર મયું ઘર વખરી કપાળે લખી ફકરી હરીની મરજી હોલ કે ઘર બાર વીણ ધાંધા થયા. ગોયુના ક્યાંય ગોઠે હોલને હરઘડી હોઠે રટણ તારું રાજદે મારા કાળજાનો કટકો સાર ફેરા ફરતા દીધેલ કોલ વિસરીને કેમ એકાએક સારણ હાલી નીકળ્યો. અમને રાંકને રજળવ્યા સારણ, તારું ઋણ તો ઘડી પળ પણ વિસરતું નથી. આઈ હોલ આવો કલ્પાંત કરતા કરતા પોતાના 2 ઓણહારા બાળક માલથાલ ભેંસુ સાથે પોતાના મજણિયા ભાઈ પાસે મોરબી વાંકાનેર તરફ હાલી નીકળ્યા. વાંકાનેર નજીક પોતાના ભાઈનો નેસડો પડ્યો છે. ભાઈએ બેનડીને ભાળી નેસડામાંથી હડી કાઢ્યા. ધોળ્યો એક નાડાવા સેટું રહ્યું. આઈ હોલને વિચાર ઘૂંટાવા લાગ્યા કે મા બાપ બધાને ધરતીમાં સમાવ્યા. અડધા અંગના માણસને ગીર કાંઠાળામાં કાયમી નીંદરમાં પોઢાડી આ નાનકડા ભાઈને ક્યાં હું અભાગણી બોજારૂપ થવા આવી. હવે જીવડા તારે આ દેહનો કેટલો મોહ છે. ત્યાં નાનકડી દીકરીએ કહ્યું, બા, મારા મામા જો રિયા આવે, મારા બાપુ ક્યાં રોકાણા હશે. આવા શબ્દો આય હોલને કાળજે બેસી ગયા. પોતાના ભાઈએ સામેથી કહ્યું, બોન, મારા બનેવી ક્યાં છે. આય હોલે કહ્યું કે બાપ, એણે ઘરના માણસે તો સરગા પરના કેળા લીધા, સરગા પરના કફરા લીધા, સરણે કેળા માયા, સોરું મયું તણા હવે હોલને કહેતા દી ખેડા. આવા શબ્દ ઉચ્ચારતા આય હોલનું કાળજું ફાટી ગયું. ધરતી ઉપર ઢળી પડ્યા. હંસલો ઉડી ગયો. ખોળિયું પડ્યું રહ્યું. અહીં સાંકરોળા દરબાર સાંકળાવાળાને ક્યાંય ચેન પડતું નથી. કાનના પડદા ઉપર એક જ ભનક અથડાયા કરે છે. હસીને બોલી, હોલ તને સોનંગની સામી મળે. સાંકળાવાળાને આખી શરીરે અગન ઉપડી છે. જે દિવસે વાંકાનેરની ધરતીમાં આય હોલ ઢળી પડ્યા તે દિવસે જ દરબાર સાંકળાવાળાનો એકનો એક 19 વર્ષનો દીકરો સોનંગ ઘોડી ઉપર ફરવા ગયો છે. વળતા સાંકરોળી નદીમાં ઉતરતા સામે કાંઠે શમશાનની રાખમાંથી અગ્નિનો એક તણખો ઉડ્યો. સોનગે તે તરફ પાછું વળી જોયું. ઘોડી ફડકી સરક થઈ. સોનંગ ઘોડી ઉપરથી ઊંધે માથે પડ્યો. માથું બરાબર સીપર ઉપર પ્રસટાણું. માથાની ખોપરી ફાટી ગઈ. ત્યાં ને ત્યાં જીવ ઉડી ગયો. ઘોડી ભાગીને ગામમાં આવી. સોનંગના ખોળિયાને જોડી કરીને દરબારગઢમાં લાવ્યા. નનામી બંધાણી દરબાર સાંકળાવાળાની બધી ડંખરાઈ મોરાઈ ગઈ. મગજની ડાગળી ખસી ગઈ. ઊભા ઊભા ઢાઢિયું દેવા લાગ્યો અને કહ્યું, હવે ભાઈઓ, બહેનો,
બધા મોકળિયું મૂકીને ખૂબ ખૂબ રોવો, હું પણ રોતા ધરાતો નથી. મારે આજ દુઃખનો સાયરો ફાટી ગયો છે. પડખે ઉભેલ ઝૂંપડાવાસી સારણે કહ્યું કે સૌ રૂવો સંસાર મોકળિયું મેલી કરી, હવે કિસે બંધાવું પાળ, શાયર ફાટ્યો સાંખડા. તો મિત્રો, એક દરબારને કારણે સારણની એની દુઆઈ લાગી અને એને દુઃખ પડ્યું. તો મિત્રો, આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો. અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.